ધોરણ 7 પ્રકરણ 17 જંગલો આપણી જીવાદોરી ફોરેસ્ટ્સ અવર લાઇફલાઇન। અહીં વિદ્યાર્થી મિત્રો આપણને જંગલનું મહત્ત્વ સમજાવે છે। એક સાંજે ગુઝો એક વૃદ્ધ માણસ સાથે બાગમાં પ્રવેશ્યો। તેણે તેના મિત્રો સાથે તેમનો પરિચય કરાવ્યો। પ્રોફેસર અહેમદ વૈજ્ઞાનિક તરીકે યુનિવર્સિટીમાં કામ કરતા હતા। બાળકોએ રમવાનું શરૂ કર્યું। જ્યારે પ્રોફેસર અહેમદ ખૂણામાં બાંકડા પર બેઠા હતા। શહેરની ગોલ્ડન જ્યુબિલી ઉજવણીમાં તેમણે ભાગ લીધેલો હોવાથી તેઓ થાકી ગયા હતા। થોડી જ વારમાં બાળકો પણ આવ્યા અને તેમની બાજુમાં બેઠા। તેઓ ઉજવણી વિશે જાણવા ઈચ્છતા હતા। પ્રોફેસર અહેમદે તેમને કહ્યું કે સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ વૃદ્ધ લોકોએ શહેરના બેરોજગારીના પ્રશ્ન વિશે ચર્ચા કરી રહ્યા હતા। એક સૂચન આવ્યું કે શહેરની બહારનો જંગલનો વિસ્તાર સાફ કરીને ત્યાં એક ફેક્ટરી ઊભી કરાવી, એટલે કે ફેક્ટરી બનાવવા માટે ત્યાંનો ઉપયોગ કર્યો હતો તો જંગલના વિસ્તારનો ઉપયોગ કર્યો હતો। આથી શહેરની વધતી જતી વસ્તીને રોજગારી મળી રહે। જ્યારે પ્રોફેસર અહેમદે કહ્યું કે ઘણા લોકોને તેનાથી વાંધો હતો। આ સાંભળી બાળકો સ્તબ્ધ થઈ ગયા। બાળકોને એમ લાગ્યું કે જંગલનો વિસ્તાર કાપીને જો ફેક્ટરી બનાવવામાં આવે તો તેમાં શું વાંધો છે, પરંતુ તેના માટે આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે જંગલો આપણા માટે કેટલા હિતકારી છે, જંગલોથી આપણને કેટલા ફાયદા છે, અને જંગલો કપાઈ જાય તો વન સૃષ્ટિ કપાઈ જશે, વૃક્ષો કપાઈ જશે, જે આપણા માટે ખૂબ જ દુઃખદાયક બાબત છે। તે વિશે આપણે સમજીએ કે જંગલો આપણને કઈ રીતે મદદરૂપ છે। પ્રોફેસર અહેમદે સમજાવ્યું કે જંગલો તો લીલા ફેફસા છે અને કુદરતનું જળ શુદ્ધિકરણ તંત્ર છે। બાળકો, અહીં આપણને સરસ મજાનું જંગલ રળિયામણું દર્શાવાયું છે કે અહીં જંગલમાં પૂરેપૂરા ગ્રીન કલરના વૃક્ષો જોવા મળે છે, એક હરિયાળી જોવા મળે છે અને એક કુદરતનું આપણને સ્વર્ગ લાગે છે। આ વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે। વૃક્ષો આપણને વરસાદ પૂરો પાડે છે અને વરસાદને કારણે જ બીજા અન્ય વનસ્પતિના પાકો ઉપયોગમાં લઈ શકાય છે। તે ઉપરાંત આપણને જરૂરી પાણી પણ મળી રહે છે। આ વૃક્ષો આપણને ઓક્સિજન આપવામાં મદદરૂપ બને છે। વૃક્ષ આપણને શુદ્ધ ઓક્સિજન પૂરો પાડે છે। બાળકો અસમંજસમાં પડ્યા, એટલે કે બાળકો વિચારમાં પડી ગયા। પ્રોફેસર અહેમદ સમજ્યા કે બાળકોએ જંગલની મુલાકાત લીધેલ નથી લાગતી। બાળકોને પણ જંગલ વિશે વધુ જાણવું હતું, તેથી તેણે પ્રોફેસર અહેમદ સાથે તેની મુલાકાત લેવાનું નક્કી કર્યું। આપણે પણ જંગલ વિશે જાણવાની ઉત્સુકતા છે, તો વિદ્યાર્થી મિત્રો આપણે 17.1માં જંગલની એક મુલાકાત વિશે સમજાણીએ। વિઝિટ ટુ અ ફોરેસ્ટ। એક રવિવારની સવારે બાળકો છરી, બહિર્ગોળ લેન્સ, લાકડી, નોટબુક વગેરે લઈને એક સાથે જંગલની મુલાકાતે નીકળ્યા। રસ્તામાં તેમને તેમની જ ઉંમરનો એક છોકરો ટીબુ મળ્યો, જે તેની માસી સાથે ઢોર ચરાવવા જઈ રહ્યો હતો। ખૂબ જ સ્ફૂર્તિથી ઢોરને એકઠા રાખવા આમ તેમ તે દોડતો હતો। જ્યારે તેણે છોકરાને જોયા ત્યારે તે તેમની સાથે ચાલવા લાગ્યો। જ્યારે તેના માસી બીજા રસ્તા પર ગયા, જેવા તેઓ જંગલમાં પ્રવેશ્યા, ટીબુએ હાથ ઉપર કર્યો અને શાંત રહેવા ઈશારો કર્યો, કારણ કે અવાજથી જંગલના પ્રાણીઓને ખલેલ પહોંચી શકે। જંગલમાં પ્રવેશ્યા પછી આપણે અવાજ કરવાનો રહેતો નથી, કારણ કે જંગલની અંદર અન્ય વન્ય પ્રાણીઓ પણ રહેતા હોય છે, જે આપણા અવાજથી ખલેલ પહોંચે છે। ટીબુ પછી તેમને ઊંચાઈવાળા વિસ્તાર પર લઈ ગયો કે જેથી તેઓ જંગલને બહોળો વિસ્તાર જોઈ શકે, એટલે ઊંચાણવાળા ભાગ પરથી આપણે નીચેનો બધો જ વિસ્તાર જોઈ શકાય। બાળકોને નવાઈ લાગી, કારણ કે તેઓ જમીન જોઈ જ નહોતા શકતા, એટલે ઉપર સુધી પહોંચી ગયા હતા। વિવિધ વૃક્ષોના મથાળા દ્વારા ભૂમિ પર જાણે લીલી ચાદર પથરાયેલી હોય, જો કે લીલું આવરણ બધી જ જગ્યાએ એક સરખું લીલું નહોતું। પર્યાવરણ શાંત હતું, હવાની ઠંડી લહેરખી પસાર થઈ રહી હતી, જેથી બાળકો ખૂબ જ ખુશ અને તાજગીસભર થઈ ગયા। અહીં આપણે જાણે લીલી ચાદર ઓઢી હોય એવું સરસ રળિયામણું દ્રશ્ય લાગે છે, પરંતુ સૌથી ઉપર ગયા પછી આપણને છેક નીચેનું જોઈ શકતા પણ નથી। તેટલા ઊંચા ફ્લોર પર, એટલા ઊંચા હાર પર અહીં આપણને જોવા મળે છે કે નીચેની જમીન પણ આપણે જોઈ શકતા નથી।
જ્યારે તેઓ નીચે ઉતરતા હતા ત્યારે તેઓ અચાનક પક્ષીઓના મધુર અવાજ, વૃક્ષ ઉપરની ડાળીઓ પરથી કેટલાક અવાજ સાંભળીને ઉત્સાહિત થયા. ટીબુએ તેમને શાંત થવા કહ્યું, કારણ કે આ અહીં સામાન્ય બાબત હતી. બાળકોની હાજરીના કારણે વાંદરાઓ ઉપર તરફ કૂદ્યા અને ડાળીઓ પર બેસેલા પક્ષીઓને ખલેલ પહોંચાડી. પ્રાણીઓ ઘણીવાર આ પ્રકારે બીજા પ્રાણીઓને સાવધાન કરવા ચેતવણી આપે છે. એટલે કે જંગલમાં પ્રાણીઓ વચ્ચે પણ એટલો સંપ હોય છે કે તેઓ કોઈ અજાણી વ્યક્તિ જંગલમાં હાજર થાય તો એકબીજાને સંકેત કરીને ચેતવી દેતા હોય છે, જેથી તે લોકો તેને શિકારી ન સમજી બેસે અને શિકારી સમજીને તેઓ પોતપોતાની જગ્યાએ છુપાઈ જાય છે. આમ પ્રાણીઓ ઘણીવાર બીજા પ્રાણીઓને સાવધાન કરીને ચેતવણી આપે છે. ટીબુએ પણ કહ્યું કે ઘણા અન્ય પ્રાણીઓ જેવા કે રીંછ, જંગલી બળદ, શિયાળ, સાપ, હાથી વગેરે જંગલના ઊંડાણવાળા વિસ્તારમાં રહે છે, એટલે કે છેક જંગલના અંદરના ભાગમાં જોવા મળે છે. પ્રોફેસર અહેમદે બાળકોને ચેતવ્યા કે તેમણે જંગલના ઊંડાણવાળા વિસ્તાર સુધી જવું જોઈએ નહીં, કારણ કે જેમ જેમ જંગલમાં ઊંડાણવાળા વિસ્તાર તરફ આપણે જતા જઈશું તેમ તેમ વધુ પ્રાણીઓ જોવા મળશે અને જે પ્રાણીઓ માંસાહારી હોય તો તેનાથી તો બચવું જ પડે. તેથી જંગલના છેક ઊંડાણવાળા વિસ્તાર સુધી આપણે ન જઈ શકીએ. બુઝો અને પહેલીને યાદ હતું કે તેઓ જંગલ એક વસવાટ હોવા પર ધોરણ 6માં અભ્યાસ કરી ગયેલ. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે વાંદરાનું દ્રશ્ય જોઈ શકીએ છીએ અને તેઓ ઝાડ પર લટકતા જોવા આપણને મળે છે અને તે બધા સાથે સાથે જ હોય છે. હવે તેમણે જોયું કે જંગલ કેવી ઘણા પ્રાણીઓ અને વનસ્પતિ માટે ઘર પૂરું પાડે છે. આમ બધા જ જંગલી પ્રાણીઓ જંગલની અંદર રહેતા હોય છે. અહીં તસવીર આપણને જે આકૃતિ દર્શાવવામાં આવી છે તે 17.2 કેટલાક જંગલી પ્રાણીઓની છે. આ રીતે ઘનઘોર જંગલ હોય છે અને ત્યાં પ્રાણીઓ વસવાટ કરતા હોય છે અને તે પોતાનો ખોરાક લેતા હોય છે અને એકબીજાની સાથે રહેતા હોય છે અને પોતાનું જીવન શાંતિથી પસાર કરતા હોય છે. અહીં ચારે બાજુ આપણને વૃક્ષો જ વૃક્ષો જોવા મળે છે. અહીં જે તસવીર આપણી પાસે છે વિદ્યાર્થી મિત્રો તે લીમડાનું દ્રશ્ય છે કે અહીં લીમડાના વૃક્ષો છે, ત્યારબાદ સીસમ ઝાડના વૃક્ષો આપણને જોવા મળે છે, ત્યારબાદ આપણી સમક્ષ છે સેમલ, એટલે કે અહીં આપણી પાસે સેમલના વૃક્ષો છે અને ત્યારબાદ અહીં આપણી સામે વાંસના વૃક્ષો છે. જંગલમાં આ પ્રકારના મોટા ઘટાદાર વૃક્ષો આપણને જોવા મળે છે. જે ભૂમિ પર બાળકો ચાલી રહ્યા હતા તે ઘણી ઉબડ-ખાબડ હતી અને તે ઘણી વનસ્પતિઓથી ઘેરાયેલ હતી. ટીબુએ સાલ, સાગ, સેમલ, સીસમ, લીમડો, ખાખરો, અંજીર, ખેર, આમળા, વાંસ કાચનાર વગેરે ઓળખવામાં મદદ કરી. એટલે કે આ બધી જ પ્રકારના વૃક્ષો જંગલમાં હતા. પ્રોફેસર અહેમદે કેટલાક વૃક્ષો, ક્ષુપ, જડીબુટ્ટીઓ અને ઘાસ ઓળખાવ્યા તેમજ વન્ય ભૂમિ અને વૃક્ષો ઉપર કેટલાય વેલા અને લતાઓ પણ છવાયેલી હતી. સૂર્ય પાંદડા વચ્ચેથી આછો પાથરો જોઈ શકાતો હતો, જેથી જંગલમાં ખૂબ જ અંધારું લાગતું હતું. આમ જંગલની અંદર ઘણું બધું અંધારું લાગે છે, કારણ કે ઝાડની વચ્ચેના ભાગમાંથી આછો પાતળો સૂર્યનો તડકો દેખાય છે, બાકી તો બધી જ જગ્યાએ ઘનઘોર વૃક્ષ આપણને જોવા મળે છે. જંગલમાં ખૂબ જ અંધારું લાગે છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ 17.1 દ્વારા સમજીએ કે ઘરની વિવિધ વસ્તુઓનું આપણે અવલોકન કરવાનું અને જે વસ્તુ જંગલમાંથી મળેલ સામગ્રીમાંથી બનેલી હોય તેની આપણે એક યાદી બનાવીએ. તો આપણી યાદીમાં ઘણી લાકડાની વસ્તુ જેમ કે પ્લાયવુડ, બળતણ લાકડું, ખોખા, પેપર, દિવાસળી અને ફર્નિચર, તો આ તમામે વસ્તુ આપણને જંગલમાંથી મળે છે, એટલે કે જંગલના જે વૃક્ષો છે તેમાંથી મળે છે. શું તમે વિદ્યાર્થી મિત્રો જાણો છો કે ગુંદર, તેલ, મસાલા, પ્રાણીઓનો ખોરાક એટલે કે ઘાસચારો અને જડીબુટ્ટીઓ એ બધી જ વન્ય પેદાશો છે, એટલે કે તે બધી જ આપણને જંગલના વૃક્ષોના લાકડામાંથી મળે છે. જંગલના વૃક્ષોની જે ડાળી છે, જે થડ છે તેમાંથી આ બધી જ વન્ય પેદાશો પ્રાપ્ત થાય છે.
વનસ્પતિમાંથી આપણને મળતી પેદાશોના આધારે કોષ્ટક 17.1 ભરવાનો પ્રયત્ન કરવાનો છે. દરેક વનસ્પતિનું એક ઉદાહરણ આપેલું છે. વધુ ઉદાહરણ ઉમેરીને આપણે કોષ્ટક ભરવાનું છે. શીલાને આશ્ચર્ય થયું કે આ બધી વનસ્પતિઓ કોણે ઉગાડી હશે. પ્રોફેસર અહેમદે ઉત્તર આપ્યો કે કુદરતમાં વૃક્ષો પૂરતા પ્રમાણમાં બીજ ઉત્પન્ન કરે છે. જંગલોની ભૂમિ તેમને અંકુરિત થવા અને છોડમાં રૂપાંતરિત થવા માટે, એટલે કે જે જંગલોની જમીન છે તે વૃક્ષને તેનું બીજ આમથી તેમ ફેંકાઈ ગયું હોય તો તેને અંકુરિત થઈને નવી વનસ્પતિ ઉગવામાં ઘણો મોટો ફાળો આપે છે. અહીં આપણને દર્શાવાયું છે મધ, જે આપણને જંગલના વૃક્ષોમાંથી મળે છે. ત્યારબાદ લાખનું જે આપણે વસ્તુઓ પહેરીએ છીએ, ઘરેણાની અંદર લાખ વાપરવામાં આવે છે. આ લાખ જે છે તે પણ આપણને જંગલના વૃક્ષોમાંથી મળે છે. મીર જંગલના વૃક્ષોમાંથી મળે છે. લાકડાની જે મૂર્તિ છે તે પણ આપણે જંગલના વૃક્ષોમાંથી પ્રાપ્ત કરી શકીએ છીએ. તે ઉપરાંત અહીં આપણી પાસે છે ગુંદર. આપણને જે ગુંદર ખોરાકમાં વાપરીએ છીએ તેમજ કાથો વાપરીએ છીએ તે પણ આપણને જંગલના વૃક્ષોમાંથી મળી આવે છે. આમ આપણી પાસે ઘણી બધી જંગલની પેદાશો છે જે આપણે રોજબરોજના જીવનમાં ઉપયોગ કરીએ છીએ. કેટલાક વૃક્ષોમાં પરિણમે છે. તેમણે ઉમેર્યું કે પ્રકાંડ ઉપરના ડાળીઓના ભાગને વૃક્ષનો મુગટ કહેવામાં આવે છે. એટલે કે અહીં વૃક્ષની ઉપરનો જે ભાગ છે તેને આપણે વૃક્ષનો તાજ કહીએ છીએ, મુગટ કહીએ છીએ. અહીં આપણને કેટલાક વૃક્ષોના આકાર દર્શાવ્યા છે. તે તમામના મુગટ એટલે કે ઉપરનો આકાર વિવિધ પ્રકારનો છે. અહીં શંકુ આકારનો જોવા મળે છે, અહીં લંબગોળાકારનો જોવા મળે છે, અહીં ગોળાકારમાં છે, અહીં ગોળાકારમાં ફેલાયેલો છે, અહીં વિસ્તૃત પ્રમાણમાં ફેલાયેલો તાજ જોવા મળે છે. એટલે કે વૃક્ષ ઘટાદાર થઈ ગયા પછી તેનો ઉપરનો જે માથાનો ભાગ છે તેનો મુગટ આકાર કહેવામાં આવે છે. તે તાજનો આકાર વૃક્ષ પ્રમાણે જુદો જુદો જોવા મળે છે આપણને. પ્રોફેસર અહેમદે બાળકોને ઉપર જોવા કહ્યું અને જંગલમાં ઊંચા વૃક્ષોની ડાળીઓ નીચા વૃક્ષો ઉપર છવાઈને કેવી છત્ર છાયા પ્રદાન કરે છે તે જણાવ્યું. તેઓએ તેમને છાયા તરીકે પણ ઓળખાવ્યું. જંગલની અંદર રહેલા વૃક્ષો એટલા ઘટાદાર હોય છે કે તેની નીચે એક સરસ મજાની છાયા જોવા મળે છે અને આ ઉપરનો ઘટાદાર ભાગ તે નીચેના અન્ય ભાગોને સાચવતા હોય છે. પ્રવૃત્તિ 17.2 દ્વારા આપણે જોઈએ કે તમારા આસપાસમાં આવેલા જંગલ કે બગીચાનું મુલાકાત લેવાની છે, વૃક્ષોનું અવલોકન કરવાનું છે અને તેમને આપણે ઓળખવાનો પ્રયત્ન કરવાનો છે. આ વૃક્ષના કારણે આપણે વૃક્ષોની જાણકારી પણ વધુ સારી રીતે પ્રાપ્ત કરી શકીશું અને આપણે વૃક્ષોને પણ ઓળખી શકીશું. આપણે કોઈ વડીલની સલાહ લઈશું જોવાની છે અથવા વૃક્ષો વિશેના પુસ્તક વિશે પણ મદદ લઈશું કે તમે નિહાળેલા વૃક્ષોના લક્ષણોની યાદી બનાવવાની, જેમાં તેમની એટલે કે વૃક્ષોની ઊંચાઈ, પર્ણનો આકાર, મુગટ, પુષ્પો અને ફળો, એટલે કે વનસ્પતિના જે વૃક્ષો ઘટાદાર હોય છે તે દરેકની ઊંચાઈ પણ અલગ અલગ હોય છે, પર્ણનો આકાર પણ જુદો હોય છે, તેમનો મુગટ છાજ એટલે કે ઉપરનો ભાગ પણ જુદા પ્રકારનો હોય છે, પુષ્પો પણ અલગ પ્રકારના હોય છે અને ફળો પણ અલગ પ્રકારના થતા હોય છે. પ્રોફેસર અહેમદે એવું નિદર્શન કર્યું કે વૃક્ષોના મુગટ વિવિધ પ્રકારના તથા કદના હોય છે. જંગલમાં મુગટથી રચાતી જુદી જુદી આડી હરોળ જોવા મળે છે, જેને વાનસ્પતિક સમૂહો એટલે કે અંડરસ્ટોરીઝ કહે છે. વિશાળ અને લાંબા વૃક્ષો સૌથી ઉપરનું સૂપ તથા પછીનું લાંબુ ઘાસ અને નાના છોડવાઓ સૌથી નીચેનું સ્તર બનાવે છે. એટલે કે જે સૌથી ઉપરના વૃક્ષો હોય છે તે વિશાળ અને લાંબા વૃક્ષો, જે વિશાળ અને મોટા પ્રકારના જે વૃક્ષો હોય છે તે ઉપરનું અને જે ક્ષુપ જે છે એ તેના પછીનું અને લાંબુ ઘાસ નાના છોડવાઓ સૌથી નીચેનું સ્તર બનાવે છે. એટલે કે આ વૃક્ષોમાં પણ પ્રકાર હોય છે વિદ્યાર્થી મિત્રો. જે સૌથી ઘટાદાર વૃક્ષ જોવા મળે છે તે મોટા પાયે લાંબુ અને ઊંચું ઘટાદાર વૃક્ષ કહેવાય. ત્યાર પછીનું જે ક્ષુપ છે તે
મધ્યમ કક્ષાનું આપણને જોવા મળે છે અને જે છોડ હોય છે તે એકદમ નાના પ્રકારના જોવા મળે છે. આમ અને ચોથા નંબરના વેલા હોય છે. આમ વૃક્ષોમાં પણ 3 પ્રકાર અને ચોથા વેલાઓ કરીને હોય છે. સૌથી મોટા જે ઘટાદાર હોય તેને વૃક્ષો કહે છે, મધ્યમ પ્રકારના સૂપ કહેવાય છે અને તેનાથી નાના છોડ કહેવાય છે. બુઝોએ પૂછ્યું, શું આપણે દરેક જંગલમાં એક જ પ્રકારના વૃક્ષો જોઈએ છીએ? ના, તો જંગલ અલગ અલગ હોય છે તે રીતે જંગલની અંદર થતા વૃક્ષો પણ અલગ હોય છે. તે સિવાય એક જંગલમાં હોય તે વૃક્ષો આપણે બીજા અન્ય જંગલોમાં પણ જોઈ શકીએ છીએ. આમ જંગલોમાં પણ વિવિધતા હોય છે, તેમ વૃક્ષોમાં પણ વિવિધતા હોઈ શકે છે. તેમ છતાં પણ એક જંગલમાં રહેલા વૃક્ષો બીજા વૃક્ષમાં આપણે જોઈ શકીએ છીએ. અહીં કોષ્ટક 17.1માં વિદ્યાર્થી મિત્રો આપણે વનસ્પતિ અને તેની પેદાશો વિશે સમજીએ. ધોરણ 7 વિદ્યાર્થી મિત્રો જંગલો આપણી જીવાદોરી પ્રકરણ 16 તેની અંદર આપણે કોષ્ટક ભરીએ તો ગુંદર, ઇમારતી લાકડું, ઔષધીય તેમજ તેલ આપતી વનસ્પતિઓના અહીં આપણે નામ દર્શાવીએ તો અહીં આપણને ગુંદર, બાવળ સિવાય બીજી પણ અન્ય વનસ્પતિ છે જેમ કે ખેર, તે સિવાયની પણ વનસ્પતિ વિદ્યાર્થી મિત્રો આપણે શોધી શકીએ કે જેમાંથી આપણને ગુંદર મળે છે. ત્યારબાદ જંગલમાંથી મળતું ઇમારતી લાકડું જે આપણને સીસમ વનસ્પતિમાંથી મળે છે. તે ઉપરાંત સાગ, બીર્ચ માંથી પણ તેના લાકડામાંથી પણ આપણને ઇમારતી લાકડું મળે છે. એટલે કે આ વૃક્ષોમાંથી આપણને લાકડું મળી શકે છે. તે ઉપરાંત લીમડો ઔષધિ બનાવવા માટે પણ ઉપયોગી છે. એટલે કે લીમડાની જે વનસ્પતિ છે તે આપણને દવાઓ બનાવવામાં ઉપયોગી છે. તે ઉપરાંત તુલસી, ફુદીનાની વનસ્પતિ પણ આપણને ઔષધિ બનાવવામાં ઉપયોગી છે. તેમજ તેલ આપતી વનસ્પતિમાં ચંદન પણ છે અને તે ઉપરાંત પામ તેલ પણ હોઈ શકે છે. એટલે કે પામ નામની વનસ્પતિમાંથી પણ આપણને તેલ મળી શકે છે. તે ઉપરાંત વેજીટેબલ વનસ્પતિમાંથી પણ આપણને એટલે કે શાકભાજીની વનસ્પતિઓમાંથી પણ આપણને તેલ મળી શકે છે. અહીં વિદ્યાર્થી મિત્રો આપણને જંગલમાં છત્રછાયા અને વાનસ્પતિક સમૂહો દર્શાવ્યા છે કે જંગલની અંદર દરેક વનસ્પતિ એકબીજાની પાસે હોય છે અને તે આપણને એક છત્રછાયા એટલે કે એક છાંયડો પણ પ્રાપ્ત કરે છે. તેમજ વનસ્પતિઓનો સમૂહ પણ જોવા મળે છે કે જેના કારણે આપણને ઘણી બધી ઠંડક મળી રહે છે અને વાતાવરણમાં પણ એક ઓક્સિજનનો ઉમેરો થઈ શકે છે. વિવિધ પ્રકારની પર્યાવરણ પરિસ્થિતિને આધારે વૃક્ષો અને અન્ય વનસ્પતિના પ્રકારોમાં વિવિધતા જોવા મળે છે. દરેક જંગલમાં પ્રાણીઓમાં પણ વિવિધતા જોવા મળે છે. એટલે કે એક જ પ્રકારની વનસ્પતિ દરેક જંગલમાં હોવું તે જરૂરી નથી. જેમ જંગલ બદલાય છે તે જ રીતે વનસ્પતિમાં પણ વિવિધતા જોવા મળે છે. વનસ્પતિમાં પણ વિવિધતા જોવા મળે છે તે સાથે સાથે જંગલી પ્રાણીઓમાં પણ વિવિધતા જોવા મળે છે. કેટલાક બાળકો આમથી તેમ ક્ષુપ અને છોડના ફૂલો ઉપર ઉડતા સુંદર પતંગિયાને જોવામાં મશગુલ હતા. તેઓ છોડવાઓને ખૂબ જ નજીકથી જોતા હતા. જ્યારે તેઓ છોડની આસપાસ ફરતા હતા ત્યારે તેમના વાળ અને કપડાં પર બીજ અને કાંટા લટકતા હતા. જ્યારે એકદમ ઘટાદાર વૃક્ષ હોય તો તેને આપણે વૃક્ષ નામ આપીએ છીએ, ઝાડ નામ આપીએ છીએ. પરંતુ તેનાથી નાના કદના હોય તેને આપણે ક્ષુપ નામ આપીએ છીએ અને એકદમ નાના કુમળા છોડ હોય તેને આપણે છોડ નામ આપીએ છીએ. આમ વનસ્પતિની અંદર ઝાડ, ક્ષુપ, છોડ અને વેલા એ પ્રકારના પ્રકાર હોય છે. તો અહીં કપડાં અને વાળ ઉપર નાના બીજ અને કાંટા પણ જંગલની અંદર અમુક વનસ્પતિના જોવા મળે છે. તેઓએ ઘણા કીટકો, કરોળિયાઓ, ખિસકોલીઓ, કીડીઓ અને વનસ્પતિની છાલ પર ચોંટેલા ઘણા નાના પ્રાણીઓ, વૃક્ષોના પર્ણ અને તળિયા પર સડેલા પર્ણો પણ જોયા. આ બધા પ્રાણીઓના ચિત્રો બનાવવાના પણ શરૂ કરી દીધા. જંગલનું તળિયું ઘેરા રંગનું, મૃદ અને સડેલા પર્ણો,
ફળો, બીજ, ડાળીઓ અને નાના છોડવાઓથી આવૃત હતું. એટલે કે જંગલનું જે તળિયું હતું તેની અંદર સૂકા પાંદડા પણ હતા, મૃત અને સડેલા પર્ણો પણ હતા, તેમજ બીજ પણ અમુક પડેલા હતા, ડાળીઓ પણ પડેલી હતી અને નાના નાના છોડ પણ હતા. સડેલા પદાર્થો ભેજવાળા અને હૂંફાળા હતા. બાળકોએ વિવિધ બીજ અને પર્ણો તેમના એકત્રીકરણ માટે લીધા. એટલે કે અહીં જંગલના જે નીચેનો ભાગ હતો જમીનનો તે બાજુથી ઘણા બધા પ્રકારના બીજ અને પર્ણો એકઠા કરીને તેનું સંશોધન કરવાનું નક્કી કર્યું કે આ બીજ શેના હોઈ શકે. મૃત પર્ણોના આવરણ પર ચાલતી વખતે નરમ ગાલીચા પર ચાલતા હોય તેવું લાગે છે. એટલે કે નીચેના ભાગમાં જે પર્ણો હોય છે, જે સુકાઈ ગયેલા પર્ણો હોય છે તેના પર ચાલતા જાણે નરમ ગાલીચા પર ચાલતા હોય તેવો અનુભવ લાગે છે. તો શું સડતો પદાર્થ હંમેશા ગરમ હોય છે? પ્રોફેસર અહમદે આ પ્રશ્નના જવાબ માટે બાળકોને એક પ્રવૃત્તિ કરવા સૂચવ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પણ એ પ્રવૃત્તિ કરી જોઈએ અને તેના દ્વારા સમજીએ કે શું સડતો પદાર્થ હંમેશા ગરમ જ હોય છે. પ્રવૃત્તિ 17.3 કરીએ આપણે. તો એક ખાડો ખોદી તેમાં શાકભાજીનો કચરો અને પર્ણ નાખવાના, તેને માટીથી આવરિત કરવાનો. એટલે કે શાકભાજીનો કચરો અને પર્ણ નાખ્યા પછી તેની ઉપર આપણે માટી ઢાંકી દેવાની. ત્યારબાદ થોડુંક પાણી ઉમેરી દેવાનું અને 3 દિવસ પછી જો માટીનું ઉપરનું સ્તર આપણે દૂર કરીએ તો ખાડાની અંદરની બાજુએ આપણને ગરમાવાનો અનુભવાય છે. હા, તો ગરમાવો આપણને લાગશે, કારણ કે જમીનની અંદર પણ ગરમાવો, બાષ્પ અને પાણી રહેલા છે. પહેલીએ પૂછ્યું, અહીં ઘણા વૃક્ષો છે, ઘણા જંગલો પણ છે. જો ફેક્ટરી બનાવવા માટે થોડાક વૃક્ષો કાપી નાખીએ તો શું ફરક પડે? પણ વિદ્યાર્થી મિત્રો, આપણે વધુ વૃક્ષો વાવવા જોઈએ. વૃક્ષો આપણને ઓક્સિજન પૂરું પાડે છે, ઠંડી હવા આપણને આપે છે અને તે ઉપરાંત આપણી ઉપયોગી ચીજ વસ્તુઓ માટે પણ જંગલો ઘણા જ લાભદાયી છે. પ્રોફેસર અહેમદે કહ્યું, તમે સ્વયંપોષી, પરપોષી અને મૃતોપજીવી વિશે વાંચ્યું હશે. એટલે કે સ્વયંપોષી એટલે કે તેવા કે જે પોતાની જાતે ખોરાક બનાવે છે, પરપોષી એટલે કે જે બીજા પર આધારિત છે, અને મૃતોપજીવી એટલે કે જે મૃત્યુ પામી જાય છે એવા વનસ્પતિ ખોરાક કેવી રીતે બનાવે છે તે પણ આપણે શીખી ગયા. વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક તૈયાર કરે છે અને તે ખોરાક પર્ણમાં તૈયાર થાય છે અને તે દ્વારા વનસ્પતિના અન્ય ભાગો સુધી પહોંચે છે. તો બધા જ પ્રાણીઓ, પછી તે શાકાહારી હોય કે માંસાહારી, આખરે તે વનસ્પતિ પર જ નભે છે. એટલે કે કોઈ પણ માંસાહારી કે શાકાહારી દરેક પ્રાણીઓને વનસ્પતિ પર જ આધાર રાખવો પડે છે, કારણ કે તેને ખોરાક માટે પણ વનસ્પતિની જરૂર પડે છે અને શુદ્ધ ઓક્સિજન લેવા માટે પણ વનસ્પતિની જરૂર પડે છે. વનસ્પતિ પર નભનારા સજીવો ઘણા ખરા બીજા સજીવો દ્વારા ખોરાક તરીકે ઉપયોગમાં લેવાય છે. જેમ કે કીટકો ઘાસ ખાય છે, આમ એકબીજા પર નિર્ભર હોય છે. કીટકો એટલે કે નાના નાના જે કીટકો હોય છે તે ઘાસ ખાય છે. દેડકો કીટકોને ખાય છે, સાપ દેડકાને ખાય છે. આ રીતે આહાર શૃંખલા રચાય છે. તો કેવી રીતે રચાય છે? તો જે સમડી છે તે સાપને ખાય છે, સાપ જે હોય છે તે દેડકાને ખાય છે, દેડકો નાના નાના કીટકોને ખાય છે અને નાના કીટકો કોને ખાય છે? ઘાસને ખાય છે. આમ કીટકો માટે ઘાસ જરૂરી છે, દેડકા માટે કીટકો જરૂરી છે, સાપ માટે દેડકા જરૂરી છે અને સમડી માટે સાપ જરૂરી છે. આમ બધાની આહાર શૃંખલા એટલે કે આહારની જોડીઓ રચાયેલી હોય છે, કારણ કે દરેકને પોતાના ખોરાક માટે અન્ય વસ્તુઓ, અન્ય પ્રાણીઓ પર આધાર રાખવો પડે છે અને તેને મળવા જ જોઈએ તો જ તેનો ખોરાક મળી શકે. આ રીતે આહાર શૃંખલા રચાય છે. બધી આહાર શૃંખલા એકબીજા સાથે સંકળાયેલી હોય છે. જો કીટકોની સંખ્યા જ ન હોય તો દેડકાને આહાર મળી શકે નહીં. જો ઘાસ જ ન હોય તો તે કીટકોને ઘાસ ખાવા માટે પૂરતું મળી જ ન રહે. જો એક આહાર શૃંખલામાં ખલેલ પડે તો અન્ય આહાર શૃંખલાને પણ અસર કરે છે. એટલે કે જો એક જ જણનો આહાર રોકાઈ જાય તો પાછળ આખી જે લાઈન છે તે બધાનો જ ખોરાક રોકાઈ જાય છે. જંગલનો દરેક ભાગ
અન્ય ભાગ પર આધારિત છે. જો આપણે એક હિસ્સો દૂર કરીએ જેમ કે વૃક્ષો તો બાકીના બધા જ હિસ્સાઓ પર અસર જોવા મળશે. એટલે કે જો આપણે અમુક વૃક્ષો કાપી નાખીશું તો એ વૃક્ષોમાંથી મળતું આપણને ઉપયોગી લાકડું, ગુંદર, તે દવાઓ તે આપણને મળી શકશે નહીં. તેટલા પ્રમાણમાં આપણને છાયા પણ મળી શકશે નહીં. એટલે કે એક વૃક્ષ કપાય તો તેની સાથે અન્ય વૃક્ષોને પણ અસર થતી હોય છે. પ્રોફેસર અહેમદે બાળકોને જમીન પરથી એક પર્ણ ઉઠાવીને બહિર્ગોળ કાચમાં નિહાળવા કહ્યું. તેમને તેમાં એટલે કે પર્ણનો પણ આપણે અભ્યાસ કરીએ. અહીં વનસ્પતિની પોતાની આખી ખોરાકની રચના દર્શાવી છે. જંગલમાં વનસ્પતિ, જમીન અને વિઘટનનો આંતરિક સંબંધ છે. અહીં જંગલનું આપણને સૌથી નીચેનો ભાગ જોવા મળે છે. તેમાં જમીનના મૂળના ભાગમાં અહીં પોષક તત્વો રહેલા છે. અહીં ખનિજ દ્રવ્ય, પાણી જેવા વિઘટકો રહેલા છે. એ અહીં જમીનનું સ્તર આપણને દર્શાવ્યું છે. અને આ જમીનની અંદર આપણે જે પાણી નાખીએ છીએ તે જમીનમાં ઊંડે ઉતરે છે અને તેને પોષક તત્વો મળી રહે છે. તે ઉપરાંત આપણે જોઈએ કે તેના ઉપરના ભાગમાં પણ અહીં ગીચ વૃક્ષો જોવા મળે છે અને તેને સૂર્યપ્રકાશ સીધો મળતો હોય છે અને સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ પોતે ઉપયોગમાં લે છે અને ઓક્સિજનને બહાર કાઢે છે. આ ઓક્સિજન વાતાવરણમાં જે બહાર કાઢે છે તે અન્ય પક્ષીઓ ગ્રહણ કરે છે. એટલે કે મનુષ્ય અને પક્ષીઓને, પ્રાણીઓને ઓક્સિજન શ્વસન માટે વનસ્પતિ દ્વારા જ મળી રહે છે. નાની ફૂગ એટલે કે મશરૂમ જોવા મળી. તેઓને નાના જીવજંતુઓનું સૈન્ય પણ જોવા મળ્યું, જેમ કે કીડીઓ, ઢાલિયા, જીવડાઓ વગેરે. આ બધું પણ જંગલમાં જોવા મળ્યું હતું. તેમને નવાઈ લાગી, આ સજીવો તેમાં કેવી રીતે જીવતા હશે. પ્રોફેસર અહેમદે સમજાવ્યું, નરી આંખે સરળતાથી જોઈ શકાતા સજીવો ઉપરાંત સૂક્ષ્મજીવો પણ જમીનમાં રહેતા હોય છે. એટલે કે એવું જરૂરી નથી કે જે પ્રાણી પક્ષી આપણને દેખાય છે તે જ જીવે છે. તે સિવાય પણ અત્યંત નાના સૂક્ષ્મજીવો છે કે જે આપણે માઇક્રોસ્કોપની મદદથી અથવા તો સૂક્ષ્મદર્શક યંત્રથી જોઈએ છીએ. તે જીવો પણ જમીનમાં રહેતા હોય છે. પહેલીને આશ્ચર્ય થયું કે ફૂગ અને સૂક્ષ્મજીવો શું ખાતા હશે કે જે પોતે અત્યંત નાના છે, તો તે લોકો પોતાના ખોરાકમાં શું લેતા હશે. તો પ્રોફેસર અહેમદે જવાબ આપ્યો કે તેઓ મૃત વનસ્પતિ અને પ્રાણીઓની પેશીઓ પર નભે છે. એટલે કે જે મૃત પામેલા વનસ્પતિ છે અને મૃત પામેલા પ્રાણીઓ છે તેના જે મૃતદેહો પડ્યા હોય છે તેમાંથી તે લોકો પોતાનો ખોરાક એટલે કે નાના નાના કણ દ્વારા પોતાનો આહાર લેતા હોય છે. તેમને ઘેરા રંગના સેન્દ્રિય પદાર્થમાં ફેરવી દે છે. એટલે કે જેમ જમીનની અંદર લાલ અળસિયા પોતાની પેશીઓ વડે નાના નાના બારીક કણ કરે છે, તે જ રીતે આ ફૂગ પણ આ નાના નાના મૃત વનસ્પતિ અને પ્રાણીઓની પેશીને સૂક્ષ્મજીવો તેમને સેન્દ્રિય પદાર્થમાં ફેરવી દે છે. એટલે કે નાના નાના કણ સ્વરૂપમાં બનાવી દે છે. તમે સેન્દ્રિય પદાર્થો વિશે પ્રકરણ 9માં આપણે અભ્યાસ કરી ગયા છીએ કે જમીનના કયા સ્તરમાં સેન્દ્રિય પદાર્થો જોવા મળે છે અને જમીનનું શું મહત્ત્વ છે. સેન્દ્રિય પદાર્થો એટલે કે જમીનની અંદર આપણે જે નકામો ખાદ્ય કચરો ઉમેરીએ છીએ તેની અંદર લાલ અળસિયા દ્વારા તેનો બારીક કચરો થતો હોય છે અને તે ખાદ્ય ચીજો અમુક સમય 3-4 દિવસ પછી જોતાં તે નાના બારીક કણ સ્વરૂપે જોવા મળે છે, જેને આપણે સેન્દ્રિય પદાર્થ, સેન્દ્રિય ખાતર તરીકે અભ્યાસ કરીએ છીએ. સૂક્ષ્મજીવો કે જે મૃત વનસ્પતિ અને પ્રાણીઓને કાળા સેન્દ્રિય પદાર્થમાં ફેરવે છે તેને વિઘટકો કહેવામાં આવે છે. આ વિઘટકો આપણા માટે ઘણા જ મહત્ત્વના છે અને ઉપયોગી છે, કારણ કે જે જીવો મરી ગયા છે અને જે વનસ્પતિ મૃત છે, જે પ્રાણીઓ મરી ગયા છે તેમના શરીરમાંથી નાના નાના બારીક કણ સ્વરૂપે તૈયાર કરે છે તે સેન્દ્રિય પદાર્થ કહેવાય છે અને તેનું પાછું અન્ય વનસ્પતિમાં રૂપાંતરણ થાય છે. તો આ જ રીતે જે સેન્દ્રિય પદાર્થમાં ફેરવે છે તેવા નાના સૂક્ષ્મજીવોને અથવા ફૂગને આપણે વિઘટક તરીકે ઓળખીએ છીએ. આ સૂક્ષ્મજીવો જંગલમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે, કારણ કે તમામ પ્રકારની ગંદકી આપણે જેને કહીએ છીએ તેને તે લોકો બારીક કણ સ્વરૂપે બનાવે છે. તેથી જો તે લોકો ના હોય તો આપણે આ ગંદકી સાફ કરી શકીએ નહીં. તેથી તેમનો ખૂબ જ મહત્ત્વનો ભાગ રહેલો છે, કારણ કે તેમનો આહાર જ ગંદકી છે.
પહેલીએ ઝડપથી જમીન પરના મૃત પાંદડા દૂર કર્યા અને તેઓની નીચે કાળી માટીનું સ્તર જોવા મળ્યું. સેન્દ્રિય પદાર્થોની હાજરી એ સૂચવે છે કે જમીનમાં મૃત વનસ્પતિ અને પ્રાણીઓના પોષક ઘટકો મુક્ત થયેલ હોય છે. જમીનની અંદર મૃત વનસ્પતિ અને પ્રાણીઓ દટાયેલા હોય છે અને તેમાંથી તેમના બારીક કણ સ્વરૂપે જે કાળા કલરની માટીમાં રૂપાંતરણ થઈ જાય છે તે સાબિત કરે છે, આ કાળી માટી છે તે જ સાબિત કરે છે કે તે સેન્દ્રિય પદાર્થ છે, એટલે કે તે જ સેન્દ્રિય ખાતર છે. અહીંથી આ પોષક તત્વો ફરીથી વનસ્પતિ દ્વારા શોષાય છે, એટલે કે તેમાંથી અન્ય નવી પ્રકારની વનસ્પતિ પેદા થાય છે. શૈલાએ પૂછ્યું કે જો પ્રાણી જંગલમાં મૃત્યુ પામે તો શું થાય છે? તો ટીપુએ જવાબ આપ્યો, મૃત પ્રાણીઓ જેમ કે ગીધ, કાગડા, શિયાળ જીવજંતુઓનો ખોરાક બને છે. એટલે કે જે પ્રાણીઓ મરી ગયા છે તેમનો જે માંસાહારી પ્રાણીઓ છે જેવા કે ગીધ, કાગડો, શિયાળ અને જીવજંતુઓ તે આ મૃત પ્રાણીઓને ખાઈ જાય છે. આ રીતે પોષક તત્વો ચક્રમાં ફરતા રહે છે. આથી જંગલોમાં કશું નકામું જતું નથી. એટલે કે જંગલોમાં આખી આહાર શૃંખલા રચાયેલી હોય છે. એટલે કે જમીનની અંદર જે દટાઈ ગયેલા મૃત વનસ્પતિ અને પ્રાણીઓ છે તેનો તેના દ્વારા બારીક કણ સેન્દ્રિય ખાતર બનીને નવી વનસ્પતિ ઉગી શકે છે. તેમજ જે પ્રાણીઓ મૃત્યુ પામેલા છે તેનો જે માંસાહારી પ્રાણીઓ છે તે પણ પોતાના ખોરાકમાં ઉપયોગ કરે છે. તેથી તે લોકોને પણ જંગલની અંદર ખોરાક મળી રહે છે. આમ જંગલમાં એકબીજા પર વનસ્પતિ અને પ્રાણીઓ બંને આધારિત હોય છે. પ્રાણીઓને જે ઓક્સિજન જોઈએ છે તે વનસ્પતિ પોતે બહાર કાઢે છે શ્વાસોચ્છ્વાસ દરમિયાન, તેથી તેને ઓક્સિજન મળતા રહે છે. અને વનસ્પતિને જે કાર્બન ડાયોક્સાઇડ જોઈએ છે જે પ્રાણીઓ પોતાના ઉચ્છ્વાસમાં બહાર કાઢે છે તો તે દ્વારા મળી રહે છે. આમ જંગલો અને પ્રાણીઓ બંને એકબીજા પર આધારિત હોય છે. પહેલીએ પ્રોફેસર અહેમદને યાદ કરાવડાવ્યું કે તેમણે જંગલો લીલા ફેફસા કેમ છે તે સમજાવ્યું નથી. તો પ્રોફેસર અહેમદે સમજાવ્યું કે વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ઓક્સિજન મુક્ત કરે છે, પ્રાણીઓના શ્વસન માટે ઓક્સિજન પૂરો પાડે છે. તો આપણને ઓક્સિજન પૂરો પાડવામાં વનસ્પતિનો ખૂબ જ મોટો ફાળો છે. વૃક્ષો હશે ત્યાં જ આપણને વધુ માત્રામાં ઓક્સિજન મળી રહે છે. વૃક્ષો વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવે છે. એટલે કે આપણને ઓક્સિજન વનસ્પતિમાંથી મળે છે અને આપણે જે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ ઉચ્છ્વાસ દરમિયાન તે વનસ્પતિ ગ્રહણ કરે છે. આમ બંને એકબીજા પર આધારિત હોવાથી જંગલો આપણા ફેફસા કહેવાય છે. પહેલી કહે છે કે પોતાના મિત્રોને યાદ કરાવ્યું કે તેઓ પ્રકરણ 1માં પ્રકાશ સંશ્લેષણનો અભ્યાસ કરી ગયા છે કે વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક તૈયાર કરે છે. તેનો મતલબ કે તે કાર્બન ડાયોક્સાઇડ પણ બનાવે છે, ઓક્સિજન આપે છે અને કાર્બન ડાયોક્સાઇડ લે છે. અહીં આકૃતિ 17.10 દ્વારા આપણે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન સમજીએ કે O2 એટલે કે ઓક્સિજન, એટલે કે આ ઓક્સિજન વનસ્પતિ બહાર કાઢે છે જે પ્રાણીઓ લે છે. ત્યારબાદ પ્રાણીઓ જે કાર્બન ડાયોક્સાઇડ CO2 કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે જે વનસ્પતિ લે છે. આમ બંને એકબીજા પર આધારિત છે. વનસ્પતિ જે કાઢે છે તે પ્રાણીઓને ઉપયોગી છે અને પ્રાણીઓ જે બહાર કરે છે તે વનસ્પતિને ઉપયોગી છે. બાળકોએ આકાશમાં વાદળો બનતા જોયા. બુજોએ યાદ કર્યું કે તેણે ધોરણ 6માં જળચક્રનો અભ્યાસ કર્યો છે. વૃક્ષો મૂળ દ્વારા પાણી શોષી લે છે અને હવામાં બાષ્પ સ્વરૂપે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા દ્વારા પાણી મુક્ત કરે છે. જો વૃક્ષો થોડા હોય તો જળચક્ર પર શું અસર થશે? વૃક્ષો ઓછા હશે તો વધુ આપણને વરસાદ મળી શકશે નહીં. વૃક્ષો વરસાદ લાવવામાં ખૂબ જ મહત્ત્વનો ફાળો ભજવે છે, કારણ કે જો વૃક્ષો હશે તો જ વાતાવરણમાં ઠંડક રહેશે. વાતાવરણમાં ઠંડક હશે તો જમીન પરથી જે નદી, સરોવર, તળાવમાંથી જે પાણી બાષ્પ સ્વરૂપે પવનમાં ઉપર ચડે છે તે ઉપર જઈને થીજી જશે અને થીજી ગયા બાદ તેમાંથી વરાળમાંથી તેના બૂંદ સ્વરૂપે અને ત્યારબાદ તેના ટીપા સ્વરૂપે જમીન પર આવે છે, જેને આપણે વરસાદ કહીએ છીએ. જો વૃક્ષો વધારે હશે તો વરસાદ વધુ આવશે, વધુ વરસાદ આવશે તો પાણી વધારે હશે અને વધારે પાણીનું બાષ્પમાં રૂપાંતરણ થશે.
એ જ બાષ્પમાં રૂપાંતરણ થતાં એ જ બાષ્પ ઉપર ચડીને ઠંડકમાં જઈને ટીપા સ્વરૂપે જમીન પર પાછી આવશે. આમ વધુ વૃક્ષો હશે તો જ આપણને વરસાદ મળી શકશે અને પાણીની હાજરી જઈ શકશે, નહીં તો આપણું જળચક્ર અટકી જશે. ટીબુએ કહ્યું, જંગલો માત્ર વનસ્પતિ અને પ્રાણીઓનું જ ઘર નથી, તેમાં ઘણા લોકો પણ રહે છે. તેમાંના ઘણા જુદી જાતના પણ હોય છે. ટીબુએ સમજાવ્યું કે આ લોકો મહદઅંશે જંગલો પર જ નિર્ભર છે, એટલે કે જંગલો પર જ આધારિત છે. જંગલો તેમને ખોરાક, રહેઠાણ, પાણી અને દવાઓ પૂરી પાડે છે. તેઓ પાસે એટલે કે જંગલની અંદર રહેતા લોકો માટે તેમને ખોરાક, રહેઠાણ, પાણી અને દવા જંગલોમાંથી જ એટલે કે જંગલની વનસ્પતિમાંથી જ મળી આવે છે. તેમની પાસે